શ્રીમદ ભાગવતમ સ્કંદ પહેલો અધ્યાય 18મો મહારાજ પરીક્ષિતને ઋષિપત્રનો શાપ. નિમિષારણ્યના ઋષિઓ મહારાજ પરીક્ષિતના અદ્ભુત શાસનની કથા, ખાસ કરીને કલીને શિક્ષા કરીને રાજ્યમાં એ કોઈ પણ નુકસાન ન કરી શકે તેવો બનાવી દેવાની કથા સાંભળીને આશ્ચર્ય સ્તબ્ધ થઈ ગયા. જે ભગવાનનો સ્વયં શરણાર્થી ભક્ત છે તેને નારાયણ પારાયણ કહે છે. આવો માણસ કોઈ સ્થળ કે વ્યક્તિથી કે મૃત્યુથી પણ ગભરાતો નથી. તેને માટે પરમેશ્વર જેટલું અગત્યનું કશું જ નથી. જીવન અને મૃત્યુ પણ ભગવાને નિમેલા જીવનની વિભિન્ન અવસ્થાઓ છે, પણ બધી અવસ્થાઓ અને બધા સંજોગોમાં નારાયણનું સ્મરણ આવશ્યક છે. મહારાજ આવા શુદ્ધ ભક્ત હતા અને કલીના પ્રભાવમાં આવેલા બ્રાહ્મણે ખોટી રીતે શાપ આપ્યો હતો, અને મહારાજ પરીક્ષિતે તેને નારાયણ પ્રદત્ત તરીકે સ્વીકાર્યો, અને તેઓ જાણતા હતા કે પોતે માતાના ઉદરમાં બળી જવાના હતા ત્યારે નારાયણ ભગવાન કૃષ્ણએ તેમને બચાવ્યા હતા, અને જો સર્પદંશથી પોતાનું મૃત્યુ થવાનું હશે તો તે પણ ભગવાનની મરજીથી જ થશે. ભક્ત કદી ભગવાનની મરજી વિરુદ્ધ જતો નથી. ભગવાને મોકલેલી કોઈ પણ બાબત ભક્ત માટે આશીર્વાદ સમાન જ હોય છે. ભગવાનની દિવ્ય અવસ્થાને જાણીને તથા તે દિવ્ય ધામમાં પહોંચવા માટેની દિવ્ય પદ્ધતિને જાણીને રાજા પોતાના અંતિમ લક્ષ્ય સ્થાન બાબત શ્રદ્ધાવાન હતા, અને આ વાત જાણીને કોઈ પણ જાતની મુશ્કેલી કે આસક્તિ વિના તે દરેક ભૌતિક વસ્તુનો, પોતાના દેશનો પણ ત્યાગ કરી શક્યા. માણસ ભગવાનની આ ઉત્કૃષ્ટ અથવા સનાતન શક્તિને સમજે નહીં ત્યાં સુધી ભૌતિક શક્તિનો ત્યાગ કરવાનું શક્ય નથી. ભગવાન કૃષ્ણની કૃપાથી મહારાજ પરીક્ષિત સુખદેવ ગોસ્વામી જેવા મહાનુભાવોની દયા પામી શક્યા, અને તેથી અજીત એવા પરમેશ્વરની સાચી સ્થિતિ તેઓ જાણી શક્યા. જીવનના અંતકાળે ભગવાનના દિવ્ય સ્વરૂપનું સ્મરણ કરવાથી જીવનની શ્રેષ્ઠ પૂર્ણતા પામી શકાય છે. શાસ્ત્રીય લાયકાત વડે માણસ જીવનની અંતિમ પળે જ્યારે જ્ઞાન તંતુઓ શિથિલ થવાને કારણે સ્મરણ શક્તિ નબળી પડે છે ત્યારે પણ ભગવાનનું સ્મરણ કરી શકે છે. કલી આ ધરતી ઉપર ઘણા સમય પહેલા આવી ગયો હતો, અને આખી દુનિયા ઉપર પોતાનો પ્રભાવ પાથરવા માટે તે તક શોધતો હતો, પણ મહારાજ પરીક્ષિતની હાજરીને લીધે તે તેમ કરી શક્યો ન હતો. આ સારી સરકારની રીત છે. કલી જેવા ઉત્પાદકારક તત્વો તેમના પાપી કર્મો વિસ્તારવા માટે હંમેશા પ્રયત્ન કરવાના, પણ શક્તિશાળી રાજ્યની સર્વ રીતે તેમણે અટકાવવાની ફરજ છે. જોકે મહારાજ પરીક્ષિતે કલી માટે સ્થળ ફાળવ્યા હતા, તો પણ તે સાથે તેમણે પ્રજાને કલીના પ્રભાવથી ખેંચાઈ જવાની તક આપી ન હતી. કળિયુગને પતિત યુગ કહે છે. આ પતિત યુગમાં જીવ કઢંગી અવસ્થામાં હોય છે. તે કારણથી પરમેશ્વરે તેમને કેટલીક ખાસ સગવડો આપી છે, એટલે કે પરમેશ્વરની કૃપાથી જ્યાં પાપ કર્મ કરવામાં ન આવ્યું હોય ત્યાં સુધી જીવ તેનો ભોગ બનતો નથી. તેઓ પોતાની પ્રજાનું કલિયુગના પાપ કર્મોનો ભોગ બનવાથી રક્ષણ કરતા હતા. સાથે તેમણે કલીને અમુક નિશ્ચિત સ્થળો ફાળવી ને કલીને પૂર્ણ સગવડ આપી હતી. કલીના બધા પાપ કર્મો હાજર હોય તો પણ કળિયુગમાં માણસ ભગવાનના પાવન નામનું માત્ર કીર્તન કરીને પણ મોક્ષ મેળવી શકે છે. જે લોકો ભાગવત ભક્ત નથી તે કલીના કર્મોનો ભોગ થઈ પડે છે. મહારાજ પરીક્ષિતે સ્વીકારેલી કાર્ય પદ્ધતિઓ સ્વીકારવા એટલા કે સામાન્ય માણસ સુધી ભગવાનની ભક્તિનો પ્રચાર કરવા આપણે તૈયાર ન થઈએ ત્યાં સુધી સમાજમાં સ્વસ્થ પરિસ્થિતિ નિર્માણ કરવાનું શક્ય બનશે નહીં. શ્રીમદ ભાગવતમ ભગવાનના કાર્યોનો ઇતિહાસ છે. તે બધા દિવ્ય હોય છે. ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય કર્મો, ગુણ અને નામનું પદ્ધતિસર શ્રવણ કરવાથી માણસ શાશ્વત જીવન તરફ પ્રગતિ કરે છે. વ્યવસ્થિત શ્રવણ કરવું
એટલે ક્રમશઃ સત્ય અને સાચા સ્વરૂપે તેમને જાણવા. ભાગવદ્ ગીતામાં કયા પ્રમાણે શાશ્વત જીવનને પામવું, જન્મ મરણ જરા અને વ્યાધિને રોકવા માટે બતાવેલા ઉપાય છે. જીવનની આવી પૂર્ણ અવસ્થાની પરિણીતિ એ દિવ્ય આનંદની પ્રાપ્તિ છે ને એ જ મનુષ્ય જીવનનું ધ્યેય છે. તેઓ માયાના બંધનમાં સામાન્ય જીવની જેમ કાર્ય કરતા કે જન્મ ધારણ કરતા નથી. તેઓ જ્યારે માનવ સમાજના કાર્ય કરે છે ત્યારે પણ તેમના કાર્યો બધા દિવ્ય હોય છે, કારણ કે તે બધા ભગવાનની દિવ્ય શક્તિથી, તેમની ભૌતિક શક્તિથી ભિન્ન છે ને પ્રેરિત થયેલા છે. તેમજ તેમનું શરીર પણ સામાન્ય જીવોની માફક વિકારી કે ભૌતિક નથી. અને આ સત્યને કાં તો ભગવાન પાસેથી કે અધિકૃત વિદ્વાનો પાસેથી જે મનુષ્ય સમજે છે તે આ ભૌતિક દેહનો ત્યાગ કર્યા પછી ફરીથી જન્મ પામતો નથી. આવા પ્રબુદ્ધ આત્માને પરમેશ્વરના દિવ્ય જગતમાં પ્રવેશ મળે છે અને તે ભગવાનની પ્રેમભરી ભક્તિમય સેવા કરે છે. તે રીતે તેમના વિશે જેમ વધારે શ્રવણ કરીએ તેમ આપણે તેમના દિવ્ય સ્વભાવ વિશે વધારે જાણવા મળે છે. નેમિષારણ્યના ઋષિઓએ પ્રગટાવેલો અગ્નિ અનેક દોષોના કારણે શંકા અને ધુમાડાથી ભરપૂર હતો. પ્રથમ દોષ એ છે કે આ કળિયુગમાં આવા કાર્યો સફળતાપૂર્વક પાર પાડવા માટે નિષ્ણાંત બ્રાહ્મણની તીવ્ર અછત છે. આવા યજ્ઞોમાં કોઈ પણ એક વિસંગતિ સમગ્ર વિધિને બગાડી શકે છે અને ખેતી કાર્યની જેમ પરિણામ અનિશ્ચિત બને છે. કળિયુગમાં ભગવાનના પવિત્ર નામનું સામૂહિક કીર્તન કરવા સિવાય બીજો કોઈ સાર્થક યજ્ઞ નથી. શુદ્ધ ભક્તના સત્સંગને કોઈ ભૌતિક પદાર્થ સાથે સરખાવી શકાય નહીં. ભગવાનના સાચા ભક્તો ભૌતિક જગતમાં અને દિવ્ય જગતમાં બંને ઠેકાણે ભગવાનની ભક્તિના દિવ્ય જીવન ગાળે છે. ભક્તે કોઈ પણ ભૌતિક વસ્તુ સાથે કંઈ લેવા દેવા નથી, કારણ કે તે તો સંપૂર્ણપણે ભગવાનની ભક્તિમાં રત છે. તેને કોઈ પણ ભૌતિક વસ્તુ સાથે કંઈ જ લેવા દેવા હોતી નથી. ભક્તિ તો સનાતન છે, તેનો અંત જ નથી, કારણ કે તે દિવ્ય છે. તેટલા માટે સાચા ભક્તની સંપત્તિ ભૌતિક સંપત્તિ કરતાં શુદ્ધ અને જુદી હોય છે. તેથી તે બંનેની તુલના થઈ શકે નહીં. ભગવાન શિવ અને ભગવાન બ્રહ્મા એ બંને મુખ્ય દેવો છે. તેઓ યોગ શક્તિથી ભરપૂર છે. દાખલા તરીકે, જેનું એક ટીપું માત્ર સાધારણ મનુષ્યને મારી નાખવા માટે બસ છે, તે ઝેર ભગવાન શિવ પી ગયા હતા. તેવી જ રીતે બ્રહ્માજી ભગવાન શિવ સહિત અનેક દેવોને પેદા કરી શક્યા હતા, પણ તેઓ અંતિમ સત્તા નથી. અંતિમ સત્તા તો ભગવાન શ્રી કૃષ્ણ છે. તેઓ આધ્યાત્મ છે. શિવ અને બ્રહ્મા જેવા શક્તિશાળી ઈશ્વરો પણ તેમના દિવ્ય ગુણોનો પાર પામી શકતા નથી. બ્રહ્માને જીવાત્માઓમાં ગણવામાં આવે છે, પણ તેઓ આપણા સૌથી મહાન છે. ભગવાન કૃષ્ણ સર્વ આનંદના કથામાં શા માટે આટલા બધા આસક્ત છે? કારણ કે તેઓ સર્વ આનંદના મૂળ છે અને તેમના નામ, ગુણ, રસાલો, રંગ, વૈવિધ્ય વગેરે પણ અનંત છે અને તેનો રસાસ્વાદ માણે છે તે અનંત પડે તેમ કરી શકે છે અને તો પણ તૃપ્ત થતા નથી. ભગવાન પોતે દિવ્ય છે અને તેમના ગુણો આધ્યાત્મિક છે. તેથી આવી કથા વાર્તા પવિત્ર શ્રોતાઓની ગ્રહણશીલતાની ભાવના વધારે છે. હે સુત ગોસ્વામી, તમે વિદ્વાન અને ભગવાનના શુદ્ધ ભક્ત છો, કારણ કે પરમેશ્વર તમારી સેવાના પ્રધાન વિષય છે. તેથી કૃપા કરીને અમારી સમક્ષ વર્ણન કરો, કારણ કે અમે આ કથાનું શ્રવણ કરવા આતુર છીએ. ભાગવત કથાઓ ભૌતિકતાના સંસ્પર્શથી મુક્ત નથી હોતી, પણ નેમિષારણ્યના ઋષિઓ શ્રુત સુત ગોસ્વામી વચ્ચે ચાલતી કથા આધ્યાત્મિક કક્ષાની છે. તેમાં ભૌતિક લાભનો કોઈ હેતુ નથી. આવી કથાઓના વક્તા અને શ્રોતા બંનેને અનંત આધ્યાત્મિક આનંદનો અનુભવ થાય છે. ભાગવત ભક્ત
ભગવાનના દિવ્ય સ્વરૂપને પૂજે છે, જ્યારે નિર્ગુણવાદી બ્રહ્મ જ્યોતિ તરીકે જાણીતા તેમના દેહમાંથી નીકળતા કિરણોનું ધ્યાન કરે છે. શ્રી સુખદેવ ગોસ્વામીએ ઉપદેશેલા જ્ઞાનથી મહારાજ પરીક્ષિતને ભગવાનના ચરણની પ્રાપ્તિ થઈ હતી. ભગવાનના ભક્તોના 3 વર્ગો છે: પ્રાકૃત, મધ્યમ અને મહાભાગવતમ. પરીક્ષિત મહારાજ મહાભાગવતમ હતા. પૂર્ણતાની આ અવસ્થાને મુક્તિની પૂર્ણ અવસ્થા પણ કહે છે. ભૌતિક બંધનમાંથી ખરેખરની મુક્તિને મોક્ષ કહે છે, પણ ભગવાનની દિવ્ય સેવાને પ્રાપ્તિને મોક્ષની પૂર્ણ અવસ્થા કહે છે. શ્રી સુખદેવ ગોસ્વામીએ આપેલું પૂર્ણ જ્ઞાન ભગવાનની દિવ્ય સેવાની પ્રાપ્તિમાં પરિણામે છે. શ્રીમદ ભાગવતમ ભક્તિ યોગનું વિજ્ઞાન છે. કોઈ પણ માણસ જન્મથી, તે બ્રાહ્મણ કે શૂદ્ર હોય, ગ્રહસ્થ હોય કે સાધુ હોય, ગમે તે હોય, તો પણ તે કૃષ્ણ શાસ્ત્ર જાણતો હોય તો તેને આચાર્ય કે ગુરુ તરીકે પણ સ્વીકારી શકાય છે. સુદ ગોસ્વામી કૃષ્ણ વિશેનું વિજ્ઞાન સુખદેવ ગોસ્વામી અને વ્યાસદેવ જેવા સત્તાધાર મહર્ષિઓ પાસેથી શીખ્યા હતા, અને તેઓ આટલા બધા યોગ્ય બન્યા હતા કે નેમિષરણ્યના ઋષિઓ પણ તેમની પાસેથી શ્રીમદ ભાગવતમના સ્વરૂપે કૃષ્ણનું વિજ્ઞાન સાંભળવા માટે અતિ આતુર હતા. સુદ ગોસ્વામી દુઃખની બધી ગેરલાયકાતોમાંથી સંપૂર્ણતઃ મુક્ત બની ગયા હતા. ભગવાન શ્રી ચૈતન્ય અસલ વૈદિક પ્રથાને પુનર્જીવિત કરી અને તેમને ઠાકોર હરિદાસને ભગવાનના નામના ગુણગાન ગાવા માટે અધિકારી નામાચાર્યની પદવી આપી હતી. શ્રી હરિદાસ ઠાકુર મુસ્લિમ કુટુંબમાં જન્મ્યા હતા. ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ આખી દુનિયામાં યોગ્ય ઉપદેશકો મોકલી ને દુનિયાના સમગ્ર વાતાવરણને શુદ્ધ કરવા ઈચ્છતા હતા, અને આ કામ શાસ્ત્રીય રીતે હાથ ધરવાનું અને એમ કરીને શ્રેષ્ઠ માનવતાવાદી કાર્ય કરવાનું હજી ભારતીયોના હાથમાં છે. દોષરહિત કીર્તન એમ સૂચવે છે કે માણસે પવિત્ર નામના દિવ્ય સ્વરૂપની સાચી સમજણ મેળવી છે અને તેથી ભગવાનને શરણે આવેલો છે. આધ્યાત્મિક રીતે ભગવાનનું પવિત્ર નામ ભગવાનના જેટલું જ શક્તિશાળી છે. ભગવાન સર્વશક્તિમાન પરમેશ્વર છે અને તેમના અસંખ્ય નામો છે. આ બધા એમનાથી અભિન્ન છે અને એમના જેટલા જ શક્તિશાળી છે. પરમેશ્વર અનંત છે અને કોઈ તેમની સમાન નથી. પરિણામે તેમના વિશે કોઈ પૂર્ણ વાત કરી શકે જ નહીં. મહાન દેવતાઓ પ્રાર્થના કરીને પણ લક્ષ્મી દેવીની કૃપા પ્રાપ્ત કરી શકતા નથી, પણ આ જ લક્ષ્મી દેવી ભગવાન તેમની સેવા લેવાની સ્પૃહા રાખતા નથી, છતાં પણ તેમની સેવા કરે છે. ગર્ભોદક્ષકાઈ વિષ્ણુ રૂપે પરમેશ્વર પોતાના નાભિકમળમાંથી ભૌતિક જગતના પ્રથમ પુરુષ એવા બ્રહ્માને ઉત્પન્ન કરે છે, જે હંમેશા તેમની સેવા જ કરે છે, તેવી લક્ષ્મી દેવીની કુખમાંથી નહીં. તેમના પૂર્ણ સ્વાતંત્ર્ય અને સંપૂર્ણતાના આ કેટલાક દાખલાઓ છે. આધ્યાત્મિક રીતે તેઓ એટલા શક્તિ સંપન્ન છે કે માત્ર ઈચ્છા કરવાથી કોઈ જાતનો શારીરિક કે વ્યક્તિગત પ્રયત્ન કર્યા વિના દરેક કાર્ય થઈ જાય છે, માટે તેમને યોગેશ્વર કહે છે. ભગવાન એક જ અને અદ્વિતીય છે, પણ તેઓ અનેક રીતે પોતાને વિસ્તારે છે. આ વાત વેદોમાં કહેલી છે. ભાગવતના વિસ્તારો 2 જુદા જુદા પ્રકારે થાય છે. બ્રહ્મા એ સામાન્ય રીતે એક જીવાત્મા હોય છે, અને ભગવાન શિવ એ પરમેશ્વર અને જીવાત્મા વચ્ચેના માધ્યમની કડી છે. ભાગ્યદેવી લક્ષ્મી, શિવ, બ્રહ્મા જેવા સર્વશક્તિશાળી દેવો પણ વિષ્ણુ કે ભગવાન કૃષ્ણની સેવા કરે છે. લક્ષ્મીજી, ભગવાન બ્રહ્મા અને ભગવાન શિવ એ સ્વતંત્ર રીતે શક્તિશાળી નથી. તેઓ પરમેશ્વરના વિસ્તાર તરીકે શક્તિશાળી છે. તે સૌ ભગવાનની ભક્તિ કરે છે. ભગવાન કૃષ્ણ મુકુંદ એ પૂર્ણ પુરુષોત્તમ છે અને અન્ય કોઈ પુરુષ તેમની સમાન કે તેમનાથી મહાન નથી. માત્ર ધીર પુરુષો જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરમાં ધીરે ધીરે અનુરાગ કેળવી શકે છે.
ભગવાનની ભક્તિમાં પોતાની પવિત્ર ઇન્દ્રિયોને વાળી ને પરમેશ્વરમાં ખરેખર આસક્ત થવાથી તે સિદ્ધ થાય છે. પવિત્ર ઇન્દ્રિયો હંમેશા ભગવાનની ભક્તિમાં લાગેલી રહે છે. એટલે જે ભક્તિ યોગના માર્ગના અનુરાગી છે તેઓ ખરેખર ધીર છે. તેઓ ખરેખર નિરાભિમાનીપણું, અહિંસા, સહનશીલતા, સરળતા, સન્માનનીયતા, પૂજા, ભક્તિ અને સચ્ચાઈ જેવા બધા સદ્ગુણોથી યોગ્ય બનેલા છે. આવા બધા દિવ્ય ગુણો ભગવાનના ભક્તમાં સહજપણે પ્રગટે છે. જે સંપૂર્ણપણે ભગવાનની ભક્તિમાં સમર્પિત હોય છે તેવા પરમહંસો દુર્લભ હોય છે. આથી સાચી અહિંસા એટલે ઈર્ષામાંથી મુક્તિ. તે ભગવાનને અનુલક્ષીને દરેક જીવને પ્રેમ કરે છે. સાચો ત્યાગ એટલે કે ભગવાનના ઉપર પૂર્ણ આધાર રાખે છે. ખરેખર તો દરેક માણસ ભગવાનની દયા ઉપર આધાર રાખે છે, પણ માણસ જ્યારે ભગવાનની સાથેનો પોતાનો સંબંધ ભૂલી જાય છે ત્યારે તે ભૌતિક પ્રકૃતિ ઉપર આધારિત થઈ જાય છે. પરમ પૂર્ણ સત્ય અનંત છે. કોઈ પણ જીવાત્મા પોતાની સીમિત શક્તિની નિસીમને વિશે જાણી શકે નહીં. ભગવાનની વિવિધ લીલાઓ તેમના વિદ્વાન ભક્તો અંશ સમજી શકે છે. ભગવાન તેને વર્ણન કરવા જેટલી શક્તિ આપે તેટલું તે વર્ણન કરી શકે છે. માણસને પરમેશ્વરના ધામમાં જવાનું થાય તે પહેલા તેણે બધા દુન્વેયી સંબંધોની આસક્તિ ત્યજી દેવાની હોય છે. અને તેથી કોઈ ભક્ત જ્યારે દુન્વેયી બાબતોમાં અતિશય આસક્ત બને છે ત્યારે તેને વિરક્ત કરવા માટે ભગવાન અમુક પરિસ્થિતિનું સર્જન કરે છે અને પરમેશ્વર પોતાના શુદ્ધ ભક્તને કદી ભૂલી જતા નથી. કેટલીક વાર તેઓ વિચિત્ર પરિસ્થિતિનું નિર્માણ કરે છે અને ભક્તને સર્વ દુન્વેયી બાબતોનો ત્યાગ કરી દેવાની ફરજ પાડે છે. ભક્ત ભગવાનના સંકેત સમજી જાય છે, પણ બીજા લોકો તેને પ્રતિકૂળતા અને નિષ્ફળતા માને છે. તૃષિત ન થયો હોય તો શ્રીમદ ભાગવતના શ્રેષ્ઠ વિદ્વાન શ્રી ગોસ્વામીએ શ્રીમદ ભાગવતમની કથા કરી ન હોત. જો ભાગવત ઈચ્છા અર્જુનને કુટુંબનો મોહ ન ઉપજ્યો હોત તો સંબંધ કરતા સૌના કલ્યાણ માટે ભગવાને પોતે જ ગીતાને પ્રબોધી ન હોત. તેવી જ રીતે મહારાજ પરીક્ષિત દૂષિત થયા ન હોત તો સુખદેવજીએ શ્રીમદ ભાગવતમની કથા પણ ન કરી હોત. એટલે સૌ કોઈના કલ્યાણ માટે શ્રીમદ ભાગવતમ પ્રબોધાયું તે સંજોગોની આ પ્રવેશક ઘટના હતી. જેમના આશ્રમમાં રાજા પ્રવેશ્યા હતા તે મુનિ યોગ સમાધિમાં હતા. આધ્યાત્મિક સ્થિતિ 3 રીતે પ્રાપ્ત થઈ શકે છે: દિવ્યતાના સૈદ્ધાંતિક સિદ્ધાંતથી, જ્ઞાનથી, યોગ વડે અને ભક્તિ યોગના શ્રેષ્ઠ માર્ગ વડે, જેમાં ઇન્દ્રિયોને ભગવાનની ભક્તિમય સેવામાં પ્રવૃત્ત કરવામાં આવે છે. આપણા ભૌતિક મન, શરીર, ચેતન આત્મામાંથી વિકસે છે. પદાર્થની અનુભૂતિ ઇન્દ્રિયોની આથી વધારે સૂક્ષ્મ અવસ્થાને પ્રાપ્ત કરે છે. ઇન્દ્રિયો સૂક્ષ્મતર મનમાં અને પ્રમાણમાં, પછી પ્રાણમાં અને ધીરે ધીરે બુદ્ધિમાં અતિક્રમણ કરે છે. બુદ્ધિની પેલે પાર ચૈતન્ય આત્મા યોગ પદ્ધતિની યંત્રવત ક્રિયા દ્વારા એટલે કે ઇન્દ્રિય સંયમ, પ્રાણનું નિયમન અને દિવ્ય અવસ્થાએ પહોંચવા માટે બુદ્ધિનો ઉપયોગ એવી યોગ સાધના દ્વારા સાક્ષાત્કાર થાય છે. આ સમાધિ શરીરની સઘળી ભૌતિક ક્રિયાઓને અટકાવી દે છે. રાજાએ મુનિને તે સ્થિતિમાં જોયા હતા. તરસ્યા થયેલા રાજાએ મુનિ પાસે જળ માગ્યું. આવા મહાન ભક્ત અને રાજાએ સમાધિમાં લીન બનેલા ઋષિ પાસે જળ માગ્યું. એ પણ વિધાતાની ગોઠવણ હતી, નહીતર આવી અનન્ય ઘટનાને અવકાશ જ ન હતો. આમ મહારાજ પરીક્ષિત એક વિચિત્ર દશામાં મુકાયા, જેથી ક્રમશઃ ભાગવતમનું પ્રાગટ્ય થયું. દુર્ભાષણ, સ્થાન, જળ કે મધુર શબ્દોથી વિધિસરનું સ્વાગત ન થવાથી તેમની અવગણના થઈ છે એમ રાજાને લાગ્યું, અને એવું લાગવાથી તેઓ ગુસ્સે થયા. વેદ ધર્મની આચાર સંહિતામાં સ્વાગતનો નિયમ એમ જણાવે છે કે જો કોઈ દુશ્મન પણ ઘેર આવે તો તેનું આદર સહિત સ્વાગત થવું જોઈએ. જ્યારે અર્જુન અને ભીમની સાથે ભગવાન કૃષ્ણ
મગધમાં જરાસંઘ પાસે પહોંચ્યા હતા ત્યારે જરાસંઘ રાજાએ આદરણીય શત્રુઓનું રાજવંશી સ્વાગત કર્યું હતું. અતિથિ શત્રુ ભીમ જરાસંઘ સામે લડવાની તૈયારીમાં હતો, છતાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાત્રે તેઓ મિત્ર અને મહેમાન તરીકે સાથે બેસતા અને દિવસે જીવન મરણનું જોખમ ખેડીને લડતા. આવો હતો સ્વાગતનો નિયમ. એક ગરીબ માણસ પણ બેસવા માટે એક દરવાસન, પીવા માટે એક ગ્લાસનો જળ અને મધુર શબ્દો આપવા જેટલી સજ્જનતા તો જરૂર દાખવી શકે છે. એ તો માત્ર સંસ્કારી રીતભાતનો પ્રશ્ન છે. જ્યારે મહારાજ પરીક્ષિત સમી ઋષિના આશ્રમમાં દાખલ થયા ત્યારે તેમણે ઋષિ પાસેથી રાજાશાહી સ્વાગતની અપેક્ષા તો નહોતી જ કરી, કારણ કે તેઓ જાણતા હતા કે ઋષિમુનિઓ ભૌતિક રીતે સમૃદ્ધ નથી હોતા, પણ એમને કદીએ એવી પણ આશા નથી રાખી કે એક દરભાસન કે એક પ્યાલો પાણી કે બે મીઠા શબ્દો પણ તેમને નહીં મળે. ખરેખર તો રાજાને જ્યારે એક પ્યાલા પાણીની તીવ્ર જરૂર હતી ત્યારે તે ઋષિ ઉપર ગુસ્સે થયા, અને તે એક સ્વાભાવિક હતું. પણ રાજા પોતે એક મહાન સંતથી ઉતરતા ન હતા, તેથી તેમનું ગુસ્સે થવું અને પગલાં લેવા એ આશ્ચર્યકારક હતું. એટલે એ સ્વીકારવું જોઈએ કે પરમેશ્વરની ઈચ્છાથી જ આ પ્રમાણે બન્યું. રાજા ભગવાનના ભક્ત હતા અને ઋષિ પણ રાજા જેટલા જ સજ્જન હતા. પણ ભગવાનની ઈચ્છાથી આવા સંજોગો સર્જાયા કે જેથી રાજા અનાસક્ત થયા અને તે સાધનરૂપ બન્યા. અને તેથી રાજા ભગવાન કૃષ્ણના ચરણ કમરમાં પૂર્ણ સમર્પિત બન્યા. કૃપાળુ પરમેશ્વર પોતાના સાચા ભક્તનો ભૌતિક જીવનના કિચાળમાંથી પોતાના તરફ ખેંચી લેતા માટે કેટલીક વાર આવા વિચિત્ર સંજોગોનું નિર્માણ કરે છે. પણ બાહ્ય રીતે ભક્તોને આ સંજોગો નિરાશાજનક લાગે. ભગવાનના ભક્તો ભગવાનના નિરંતર રક્ષણમાં હોય છે, અને કોઈ પણ સંજોગોમાં નિષ્ફળતા કે સફળતામાં ભગવાન ભક્તોના શ્રેષ્ઠ માર્ગદર્શક પણ હોય છે. તેથી સાચા ભક્તો વિફળતાના બધા સંજોગોને ભગવાનના આશીર્વાદ તરીકે સ્વીકારી લે છે. હે બ્રાહ્મણો, રાજાએ ઋષિ ઉપર કરેલા ક્રોધ અને દ્વેષ અભૂતપૂર્વ હતા, કારણ કે સંજોગ વશાત તેઓ ભૂખ્યા અને તરસ્યા થયા હતા. મહારાજ પરીક્ષિત જેવા રાજાને માટે ખાસ તો એક ઋષિ અને બ્રાહ્મણ ઉપર ગુસ્સે થવું એ નિસંગપણે અભૂતપૂર્વ હતું. રાજા સારી રીતે જાણતા હતા કે બ્રાહ્મણો, ઋષિઓ, બાળકો, સ્ત્રીઓ અને વૃદ્ધો હંમેશા શિક્ષાથી મુક્ત હોય છે. તે જ રીતે રાજા ભૂલ કરે તો પણ ખોટું બોલનાર ગણતો નથી. પણ આ કિસ્સામાં મહારાજ પરીક્ષિત પોતાના ભૂખ તરસને લીધે ઈશ્વરની ઈચ્છાથી એક ઋષિ ઉપર ગુસ્સે થયા. મહારાજ પરીક્ષિતના વર્તનનું આ માત્ર સમાધાન એ છે કે ભગવાને તે નિર્મેલું હતું. ત્યાંથી જતી વખતે આ રીતે અપમાનિત થવાથી રાજાએ પોતાની ધનુષ્યની અણીથી એક મરેલા સાપને ઉપાડ્યો અને રોષપૂર્વક ઋષિના ગળામાં પહેરાવ્યો. પછી તેઓ પોતાના રાજમહેલે પાછા ફર્યા. જો કે આવું મૂર્ખાઈભર્યું કામ કરવાની તેમને કદી આદત ન હતી. પણ મહારાજ પરીક્ષિતના બ્રાહ્મણ ઋષિ સાથેના વ્યવહારમાં આ બાબત અવશ્ય અભૂતપૂર્વ હતી. ભગવાનની ઈચ્છાથી તેમ બન્યું હતું. પોતે ભગવાનના ભક્ત હોવાથી રાજાએ પોતાના કાર્યને મંજૂર રાખ્યું નહીં, અને તેથી ઋષિ ખરેખર સમાધિમાં હતા કે પછી જે એક ક્ષત્રિય હોવાથી નિમ્ન કક્ષાના હતા તેઓ રાજાનું સ્વાગત કરવાનું ટાળવા માટે ખોટો દેખાવ કરી રહ્યા હતા, તે બાબતે તેમને મનમાં આશ્ચર્ય થવા માંડ્યું. ભગવાનની ઈચ્છા અનુસાર નિરાશાજનક પરિસ્થિતિ પેદા થઈ. યોજના એવી હતી કે પોતાના કહેવાતા દુષ્કૃત્ય માટે રાજાને કળિયુગના પ્રભાવમાં આવેલા બિન અનુભવી ઋષિપુત્ર શાપ આપે, અને તેથી રાજા પોતાના ઘર બાર કાયમ માટે છોડી દે. શ્રી સુખદેવ ગોસ્વામી સાથેને તેમને આ સંબંધ શ્રીમદ ભાગવતમની રજૂઆત શક્ય બને. ભગવાનની આ વિશિષ્ટ લીલાનું ખાસ મહત્વ છે. સાચા ભક્તની દુનિયાવી વિફળતા ભક્તને ઉત્કૃષ્ટ દિવ્ય અવસ્થામાં લઈ જવા માટે હોય છે. પોતાના પિતરાઈઓના કાવતરાને લીધે
અર્જુનને અને પાંડવોને હતાશામાં મૂકીને ભગવાન કુરુક્ષેત્રના મહાયુદ્ધની પૂર્વ ભૂમિકા રચી હતી. ભગવાનના ધ્વનિ પ્રતિનિધિ ભગવદ્ ગીતાના અવતાર માટે આમ રચાયું હતું. એટલે પરીક્ષિત રાજાને કઢંગી પરિસ્થિતિમાં મૂકી ને ભગવાનની ઈચ્છાથી શ્રીમદ ભાગવતમનો અવતાર થયો. મહારાજ પરીક્ષિતના સુશાસનને લીધે નાજુક વયનો એક બાળક જે નાના છોકરાઓ સાથે રમતો હતો. આ છોકરાનું નામ શૃંગી હતું. તેના પિતા પાસેથી તેને બ્રહ્મચર્યની સારી તાલીમ લીધી હતી, જેથી એ ઉંમરે પણ એક બ્રાહ્મણ જેટલો શક્તિશાળી બની શક્યો હતો. તેથી આ બિનઅનુભવી છોકરાએ વૈદિક સંસ્કૃતના ક્ષેત્રે પ્રવેશવાનો કળિયુગને અવસર આપ્યો. બ્રાહ્મણ વર્ગીય અન્યાયનો પ્રથમ ભોગ મહારાજ પરીક્ષિત બન્યા હતા. અહીં એક મહાન ઋષિના લાયક પુત્ર શૃંગીએ જન્મથી અને શિક્ષણથી આવશ્યક બ્રાહ્મણની શક્તિ પ્રાપ્ત વસી હતી. બિનઅનુભવી ઋષિપુત્ર જરૂર એ વાત જાણતો હતો કે રાજાએ પાણી માગ્યું હતું અને તેના પિતાએ પ્રત્યુત્તર વાળ્યા ન હતો. રાજાનું ઉચિત સન્માન ન થવા બદલ તેને બિલકુલ ખેદ ન હતો. તેણે રાજાને ચોકીદાર કૂતરા સાથે સરખાવ્યો અને તેથી રાજાને માટે બ્રાહ્મણના ઘરમાં પ્રવેશ કરવો એ એક પાત્રમાંથી પાણી માગવું એ ખોટું હતું. શૃંગીના મતે રાજાને સમીક ઋષિના ઘરમાં પ્રવેશ કરવાનો કોઈ અધિકાર ન હતો. છોકરાના મતે રાજા ખોટા પક્ષે હતો. થોડા બ્રહ્મતેજથી ફૂલાઈ ગયેલો બ્રાહ્મણ બાળક કળિયુગની અસરથી પ્રભાવિત થયો. અહીં અગાઉ જણાવેલા 4 સ્થળોએ રહેવાની મહારાજ પરીક્ષિતે કલીને છૂટ આપી હતી, પણ પોતાના દક્ષ શાસનથી કલીને તેના ફાળવેલા સ્થાનોમાં ભાગ્યે જ જગ્યા મળતી હતી. તેથી મૂર્તિમંત કલી પોતાના સત્તા સ્થાપનની તક શોધતો જ હતો. ભગવાનની કૃપાથી બ્રાહ્મણના બિન અનુભવી ફૂલાઈ ગયેલા છોકરામાં તેને છિદ્ર મળી ગયું. આ બ્રાહ્મણ બાળક પોતાના વિનાશની શક્તિ બતાવવા ઈચ્છતો હતો. મહારાજ પરીક્ષિત જેવા મહાન રાજાને દંડ દેવાની તેને ધૃષ્ટતા કરી હતી. ઋષિપુત્રે રાજાને એવો શાપ આપ્યો, આજથી 7મા દિવસે તક્ષક નાગ તે મહારાજ પરીક્ષિતને દંડ દેશે, કારણ કે મારા પિતાનું અપમાન કરી ને તેમણે સંસ્કારી વર્તનની સંહિતાનો ભંગ કર્યો છે. હે બ્રાહ્મણો, અંગિરા મુનિના ગોત્રમાં જન્મેલા ઋષિ સમીકે પોતાના પુત્રને વિલાપ કરતો સાંભળીને ધીમેથી પોતાની આંખો ઉઘાડી અને પોતાના ગળામાં મરેલા સાપને જોયો. તેમણે મૃત સર્પને દૂર ફેંકી દીધો અને તેમના પુત્રને પૂછ્યું, તું શા માટે વિલાપ કરતો હતો? કોઈએ તને નુકસાન તો નથી કર્યું ને? આ સાંભળીને પુત્રે તેમને જે બન્યું હતું તે વિશે વાત કરી. મૂર્ખ પુત્ર, કલીથી પ્રભાવિત થયેલો હોવાને લીધે રાજાને શાપ આપ્યો અને એ રીતે સુખદ ઇતિહાસના એક પ્રકરણનો દુઃખદ અંત આવ્યો. પિતાએ પુત્ર પાસેથી સાંભળ્યું કે તેણે રાજાને શાપ આપ્યો છે. એ રાજા સર્વ મનુષ્યમાંનો શ્રેષ્ઠ રાજા હતો, તેથી કદી ધિક્કારને પાત્ર ન હતો. ઋષિએ પોતાના પુત્રને અભિનંદન ના આપ્યા. એનાથી ઉલટું એ એમ કહીને પસ્તાવા કરવા લાગ્યો કે અરે, મારા પુત્રે આ કેવું મહાપાપનું કાર્ય કર્યું છે. તેણે નજીવા ગુનાનો ભારે દંડ દીધો છે. રાજા સર્વ મનુષ્યમાં શ્રેષ્ઠ હોય છે. તે પરમેશ્વરનો પ્રતિનિધિ છે. તેના કોઈ પણ કાર્ય માટે તેને દંડ આપી શકાય નહીં. રાજા બ્રાહ્મણના ગુનેગાર પુત્રને ફાંસીએ લટકાવવાની આજ્ઞા પણ આપે, પણ બ્રાહ્મણને મારી નાખવા બદલ તેને પાપ લાગતું નથી. મહારાજ પરીક્ષિત જેવા ભલા અને ધાર્મિક રાજાની તો વાત જ શી કરવી. માત્ર એ રાજાના સુશાસનથી પ્રજા શાંતિથી અને ભય વિના જીવી શકે છે. રાજર્ષિઓ પોતાના રાજ્યમાં એવી સરસ અને ધર્મમય રીતે ચલાવતા હતા કે ખુદ ભગવાન હોય તેમ તેની પ્રજા તેમનો આદર કરતી હતી. મહારાજ પરીક્ષિત જેવા રાજાને એક બિન અનુભવી અને ઋષિપુત્ર તેણે બ્રહ્મતેજ પ્રાપ્ત કર્યું હોય તો પણ કેવી રીતે દંડ આપી શકે?
ઋષિ તો અનુભવી અને ભલા ઋષિ હતા, તેથી તેમણે પોતાના ઉદ્ધત પુત્રના પગલાંને મંજૂર કર્યું નહીં. તેમના પુત્રે જે કંઈ પણ કર્યું હતું તેને માટે તેઓ શોક કરવા લાગ્યા. રાજાનો ગુનો તદ્દન નજીવો હતો અને તેને મૃત્યુદંડ આપવો તે ખરેખર શૃંગી માટે મહાપાપ હતું. તેથી સમીક ઋષિને આખી ઘટનાનું ખૂબ જ દુઃખ થયું. હે વત્સ, તારી બુદ્ધિ અપરિપક્વ છે અને તેથી તું જાણતો નથી કે શ્રેષ્ઠ નર એવો રાજા તો પરમેશ્વરના સમાન છે. તેને સામાન્ય માણસોની સાથે કદીય સરખાવી શકાય નહીં. તેની અપ્રતિમ શક્તિથી સુરક્ષિત પ્રજા સમૃદ્ધિમાં જીવે છે. રાજાશાહીના શાસનનો અંત અવ્યાપી અને લોક સંચિરનું ચોર અને બદમાશો દ્વારા હરણ થવાથી સમાજમાં ઘણી જ અવ્યવસ્થા ફેલાઈ જશે. લોકોને મારી નંખાશે અને ઘાયલ કરવામાં આવશે અને પશુઓ અને સ્ત્રીઓને ઉઠાવી જવાશે અને આ બધા પાપ માટે આપણે જવાબદાર ગણાઈશું. સમ્રાટ પરીક્ષિત એ ધર્મપાલક રાજા છે. તેઓ ઘણા જ પ્રખ્યાત અને મહાભાગવતમ છે. તેઓ રાજર્ષિ છે અને તેમણે ઘણા અશ્વમેઘ યજ્ઞો પણ કર્યા છે. જ્યારે આવા રાજા ભૂખ તરસને લીધે અને શ્રમિત થયેલા હોય ત્યારે તેઓ આપણા શાપને જરા પણ પાત્ર નથી. રાજાના સ્થાન વિશે સામાન્ય આચાર સંહિતા સમજાવીને રાજા ખોટું કરી શકે નહીં અને તેથી તેને કદી શાપ અપાય નહીં એ પર ભાર મૂકી ને સમિત ઋષિ સમ્રાટ પરીક્ષિત વિશે કંઈક ખાસ વાત કહેવા ઈચ્છતા હતા. મહારાજ પરીક્ષિતનો ખાસ ગુણ અહીં જણાવ્યો છે. તેમણે માત્ર રાજા તરીકે લેખીએ તો પણ તેઓ સૌથી વિખ્યાત રાજા હતા અને તેઓ રાજધર્મનું પાલન કરતા હતા. ભાગવદ્ ગીતામાં કહેલા ક્ષત્રિયના બધા ગુણ સમ્રાટના વ્યક્તિત્વમાં વિદ્યમાન હતા. તેઓ એક મહાભાગવતમ અને આત્મસિદ્ધ પુરુષ હતા. આવા રાજા જ્યારે ભૂખ તરસથી શ્રમિત થયેલા હતા ત્યારે તેમને શાપ આપવો એ બિલકુલ ઉચિત ન હતું. આ રીતે સર્વ રીતે સમીક ઋષિએ એ વાતનો સ્વીકાર કર્યો કે મહારાજ પરીક્ષિતને તદ્દન અન્યાયપૂર્વક શાપ અપાયો છે. જોકે બધા બ્રાહ્મણો આ પ્રસંગથી દૂર હતા, છતાંય એક ઋષિપુત્રના બાલિશ કર્મથી આખી દુનિયાની પરિસ્થિતિ બદલાઈ ગઈ. આમ શ્રમિક ઋષિએ એક બ્રાહ્મણે દુનિયાની સુવ્યવસ્થાના સમગ્ર પતનની જવાબદારી લીધી. પછી જેનામાં બુદ્ધિ નથી અને જેનું રક્ષણ કરવું જોઈએ એવા નિરપરાધી અને સેવકને શાપ આપવાનું પાપ કર્મ જેણે કર્યું છે એવા અપરિપક્વ છોકરાને ક્ષમા આપવાની ઋષિએ સર્વવ્યાપી પરમેશ્વરને પ્રાર્થના કરી. દરેક જણ પોતાના પુણ્યકર્મ અને પાપ કર્મ માટે જવાબદાર છે. સમીક ઋષિએ જોઈ શક્યા કે મહારાજ પરીક્ષિત જેવા રાજાને શાપ આપીને પોતાના પુત્રએ મહાપાપ કર્યું છે. મહારાજ પરીક્ષિત એક મહાભાગવતમ હોવાને કારણે સર્વ પાપોથી મુક્ત એવા ધાર્મિક રાજા હતા. તેથી બ્રાહ્મણોના રક્ષણને પાત્ર હતા. જ્યારે ભગવાનના ભક્તનો અપરાધ કરવામાં આવે છે ત્યારે તેના ફળમાંથી બચવાનું ઘણું મુશ્કેલ હોય છે. સમાજ વ્યવસ્થામાં બ્રાહ્મણો અગ્રપદે હોવાથી તેમણે પોતાના આધીનોનું રક્ષણ કરવાનું હોય છે. તેમને શાપ આપવાનો હોતો નથી. બ્રાહ્મણો ગુસ્સે થઈને કોઈ ક્ષત્રિય કે વૈશ્યને શાપ આપે એવા પ્રસંગો બને છે, પણ આગળ સમજાવી ચૂક્યા છીએ એ પ્રમાણે મહારાજ પરીક્ષિત માટે એવી ભૂમિકા જ ન હતી. બ્રાહ્મણ પુત્રના નર્યા મિથ્યાભિમાની પુત્ર છોકરાએ એ કર્મ કર્યું અને તેથી પરમેશ્વરના કાયદામાં તે સજાને પાત્ર થયો. જે પોતાના શુદ્ધ ભક્તોને શાપ આપે છે તેમને ભગવાન કદી ક્ષમા આપતા નથી. તેથી રાજાને શાપ આપીને મૂર્ખ શૃંગીએ માત્ર પાપ જ કર્યું ન હતું, પણ એક મહાન અપરાધ પણ કર્યો હતો. તેથી ઋષિ એ જોઈ શક્યા કે માત્ર પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર જ પોતાના છોકરાને આ પાપમાંથી બચાવી શકે તેમ છે. તેથી તેણે સીધી પરમેશ્વરને જ ક્ષમાયાચના કરી. જે વસ્તુને બદલવાનું અશક્ય હોય તેને પરમેશ્વર પણ ઉપર આધાર રાખવો જોઈએ. જેનામાં હજી બુદ્ધિનો વિકાસ થયો ન હતો તેવા મૂર્ખ છોકરાને નામે આ યાચના કરવામાં આવી હતી. અહીં એવો પ્રશ્ન ઉઠાવી શકાય કે મહારાજ પરીક્ષિત એક વિચિત્ર સંજોગોમાં મુકાય એવી પરમેશ્વરની ઈચ્છા હતી કે જેથી તેમને ભૌતિક જીવનમાંથી મુક્તિ આપી શકાય.
તો પછી આવા અપરાધી કાર્યમાં એક ઋષિપુત્રને શા માટે જવાબદાર ગણવામાં આવે? જવાબ એ છે કે અપરાધ કાર્ય માત્ર એક બાળકે કર્યું હતું, જેથી તેને સહેલાઈથી ક્ષમા આપી શકાય અને તેથી પિતાની પ્રાર્થનાનો સ્વીકાર થયો. પણ કલીને દુનિયાની બાબતોમાં પ્રવેશવા દેવા માટે એક વર્ણ તરીકે બ્રાહ્મણોને શા માટે જવાબદાર ઠરાવવામાં આવ્યા હતા તેવો પ્રશ્ન જો ઉઠાવીએ તો તેનો જવાબ વરાહ પુરાણમાં આપ્યો છે કે જે રાક્ષસો પરમેશ્વર તરફ દુશ્મનાવટ રાખતા હતા, પણ પરમેશ્વરે જેમને મારી નાખ્યા ન હતા, તેમને કળિયુગનો ફાયદો ઉઠાવવા માટે બ્રાહ્મણ કુટુંબોમાં જન્મ લેવા દેવામાં આવ્યો હતો. કૃપાળુ પરમેશ્વરે તેમને પવિત્ર બ્રાહ્મણ કુટુંબમાં જન્મ લેવાની તક આપી હતી. સમીકનો ઋષિપુત્ર એ એનું એક વિશિષ્ટ ઉદાહરણ છે અને બધા મૂર્ખ બ્રાહ્મણ પુત્રોને શૃંગી જેવા મૂર્ખ ન થવાની અને તેમના પૂર્વજન્મોમાં હતા તેવા દાનવી ગુણો હંમેશા સાવધાન રહેવાની માત્ર ચેતવણી આપવામાં આવે છે. ભગવાનના ભક્તો એટલા સહનશીલ હોય છે કે તેમને તિરસ્કૃત કરવામાં આવે, છેતરવામાં આવે, શાપ આપવામાં આવે, શુદ્ધ કરવામાં આવે, અપમાનિત કરવામાં આવે કે મારી નાખવામાં આવે, તો પણ તેઓ કદી વેરભાવના રાખતા નથી. સમીક ઋષિ એ પણ જાણતા હતા કે જેણે ભક્તોનો અપરાધ કર્યો છે તેમને ભગવાન માફ કરતા નથી. ભગવાન તો માત્ર શરણે જવાની સૂચના જ આપી શકે છે. ભક્તો અંગત અપકીર્તિ, શાપ, અપમાન વગેરેનો પ્રતિકાર કરવાની કદી ઈચ્છા રાખતા નથી. આમ ઋષિએ પોતાના પુત્રે કરેલા પાપનો પસ્તાવો કર્યો. રાજાએ કરેલા અપમાનને તેમણે ગંભીર માન્યું નહીં. હવે આખી ઘટના સ્પષ્ટ થઈ ગઈ છે. મહારાજ પરીક્ષિતે ઋષિને મૃત સાપનો હાર પહેરાવ્યો તે બિલકુલ ગંભીર અપરાધ ન હતો, પણ શૃંગીએ રાજાને શાપ આપ્યો તે ગંભીર અપરાધ હતો. આ ગંભીર અપરાધ માત્ર એક મૂર્ખ છોકરાએ કર્યો હતો. મહારાજ પરીક્ષિતે પણ મૂર્ખ ઋષિપુત્રની ને તેમને આપેલા શાપની દરકાર કરી નહીં. તેથી વિપરીત તેમણે આ વિચિત્ર પરિસ્થિતિનો સંપૂર્ણ ફાયદો ઉઠાવ્યો અને ભગવાનની પરમ ઈચ્છાથી શ્રી સુખદેવ ગોસ્વામીની કૃપા વડે મહારાજ પરીક્ષિતે જીવનની શ્રેષ્ઠ પૂર્ણતા સિદ્ધ કરી. ખરેખર તો એ ભગવાનની ઈચ્છા હતી અને ભગવાનની એ ઈચ્છાને પરિપૂર્ણ કરવામાં મહારાજ પરીક્ષિત, સમીક ઋષિ અને તેમનો પુત્ર શૃંગી એ બધા નિમિત્ત પાત્ર હતા. તેથી તેમાંથી કોઈને મુશ્કેલીમાં મૂકવામાં આવ્યા ન હતા. આધ્યાત્મવાદીઓ એ અનુભવ મૂલક ચિંતનો, જ્ઞાનીઓ, યોગીઓ અને ભાગવત ભક્તો હોય છે. અનુભવ મૂલક ચિંતકો પૂર્ણ પુરુષમાં ભળી જવાનું લક્ષ્ય રાખે છે. રાજા ભક્ત હતા, ઋષિ યોગી હતા, રમતિયાળ બાળક ભગવાનની ઈચ્છાને પરિપૂર્ણ કરવામાં નિમિત્ત માત્ર હતો. આ રીતે શ્રીમદ ભાગવતમના પ્રથમ સ્કંદના મહારાજ પરીક્ષિતને ઋષિપુત્રનો શાપ નામના 18મા અધ્યાયના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે. શ્રી કૃષ્ણમ શરણમ મમ.